એસીપીસી ની અંદર તમે જ્યારે ફીસ ભરી હતી ઓનલાઈન, ચાહે 1500 ભરી હોય કે 20,000 ભરી, પછી તમને બીજી કોલેજમાં એડમિશન મળ્યું હતું, પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં મળ્યું હતું, અથવા તો ગવર્મેન્ટમાં મળ્યું હતું પછી તમે ક્યાંક એસીપીસી વગર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લીધું હતું. આ બધા જ કેસમાં તમે જે આગળ મળવાપાત્ર ફીસ હતી એ તમને રિફંડ મળતી હોય, પણ એ રિફંડના પણ નિયમો હતા. એમની ટાઈમ લિમિટમાં તમે જો એ વિડ્રોનો પ્રોસેસ કરેલી હોય તો જ તમને રિફંડ મળતી. તો અમુક વિદ્યાર્થીને શરૂઆતના ફેઝની અંદર મેલ આવ્યા હતા, અમુક વિદ્યાર્થીઓને મેલ આવ્યા હતા પણ એમ મેલ ભરવાનું ભૂલી ગયા હતા. એમાં જે ગૂગલ ફોર્મ હતું એ ભરવાનું ભૂલી ગયા હતા. ફરીથી વિદ્યાર્થીઓને મેલ આવવાના શરૂ થયા છે. લોટ નંબર 3 ની શરૂઆત થઈ છે. આજના વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે મેલ કઈ રીતનો છે, કયું ગૂગલ ફોર્મ તમારે ભરવાનું છે, ગૂગલ ફોર્મ ભરતી વખતે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. પ્લસ આ ફીસ જેમણે એડમિશન લીધું છે એમને મળવા પાત્ર નથી પાછી. જેમણે એડમિશન કદાચ કેન્સલ કરાવ્યું હતું, વિડ્રો કરાવ્યું હતું, એ પણ એની ટાઈમ લિમિટમાં, અથવા તો પહેલા રાઉન્ડ પછી બીજા રાઉન્ડમાં પ્રાઇવેટથી ગવર્મેન્ટ થઈ હતી, અથવા તો કોઈ પ્રાઇવેટમાંથી ફ્રી શીટ થઈ હતી. આ બધા કેસની વાત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે આ મેલ જોતા હોય કે આ વિડીયો જોતા એટલે એમને એવું થાય કે સાહેબ મારે ફી પાછી લેવાની છે, મને મારી ફી પાછી મળે. જે લોકોએ પૈસા ભરીને કોલેજમાં એડમિશન લીધું છે, 1 લાખ કોલેજની ફીસ છે, 40,000 એમને પાછી લેવાની નથી આવતી, અથવા ગવર્મેન્ટમાં 1500 ભણી રહ્યા છે એમને પાછી મળવાની નથી આવતી. પણ કયા કેસ મેં જે કીધા, પહેલા રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં થયું હોય ફ્રી શીટમાં, અથવા તો પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં થયું હોય, તો એ જે બધા ગેપ લેવાના હોય, અથવા તો તમે વિડ્રો કરી લીધું હોય, ક્યાંક મેનેજમેન્ટ કોટામાં લીધું હોય, એડમિશન કેન્સલ કરાવી લીધું હોય, એ બી ટાઈમ લિમિટમાં, તો એ દરેક વિદ્યાર્થીઓને ફીસ રિટર્ન મળતી હોય છે. તો એના માટેનો મેલ આવ્યો છે તો સૌથી પહેલું તમારે તમારું મેલ આઈડી ચેક કરવાનું થશે. તો આજના વિડીયોમાં હું તમને બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો આ ચેનલની ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. તમારી કોલેજની જેટલી પણ અપડેટ્સ છે એ બધી આપણી આ ચેનલ પર આવે છે. અને તમે ફર્સ્ટ સેમના સ્ટુડન્ટ છો અને એન્જિનિયરિંગમાં ભણી રહ્યા છો તો બધા જ કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. દરેક કોર્સની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે ત્યાંથી બાય કરી શકો છો. ઓલરેડી ગુજરાતના મેક્સિમમ કોલેજના વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ ઉપર સરસ રીતે ભણી રહ્યા છે. મિડસેમ પણ એમની જોરદાર ગઈ છે અને યુનિવર્સિટી એક્ઝામ પણ અમુક કોલેજમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તમારી જર્નીને સ્મૂથ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર બધા જ કોર્સની લિંક છે, જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. અથવા તો પ્રિય સર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી ડિગ્રી ફર્સ્ટ યર, ડિપ્લોમા ફર્સ્ટ યરમાં ચેક કરશો, બધા જ કોર્સ તમને મળી જશે. હવે સૌથી પહેલા તો જે મેલ આવ્યો છે હું તમને પહેલા બતાવી દઉં. આવો મેલ આવ્યો છે, રિફંડ ઓફ ટોકન ટ્યુશન ફીસ ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન યર 2025-26, ટોકન ટ્યુશન ફી રિફંડ બાબત ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ લખેલો છે. હવે આ ઓફિશિયલ મેલ છે, કેમ કે આ મેલ તમને પાર્થ રાવલ સરનો આવેલો હશે. આ પાર્થ રાવલ સરનો મેલ જે છે એ ઓફિશિયલ મેલ આઈડી ઉપરથી જ આવ્યો છે, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંય કોઈ ફ્રોડ આમાં નથી. શું લખેલું છે મેલમાં? ડિયર સ્ટુડન્ટ્સ, this is inform you that you are the eligible for a refund of a token tuition fees paid online during the admission process or degree engineering first year 2025-26. This is the third reminder regarding the refund process. આ થર્ડ રિમાઇન્ડર છે વિદ્યાર્થીનો. જે વિદ્યાર્થી હજુ પણ આગળ ફોર્મ, જો તમે આ ગૂગલ ફોર્મ નહીં ભરો તો તમને ફીસ પાછી નહીં મળે. તમારી મહેનતના પૈસા, તમારે તો મહેનત નહીં હોય, તમારા પેરેન્ટ્સની મહેનત હશે, તમારા પેરેન્ટ્સના મહેનતના પૈસા જશે. આ ત્રીજું રિમાઇન્ડર વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે. બરાબર? આની અંદર લખેલું છે, જો હું ગુજરાતીમાં પણ તમને આખી વસ્તુ સમજાવી દઉં, કે આથી જાણ કરવામાં આવે છે કે તમે ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ વર્ષના પ્રવેશમાં 2025-26 માટેની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઓનલાઈન ચૂકવેલ ટ્યુશન ફીના રિફંડ માટે પાત્ર છો. આ રિફંડ પ્રક્રિયા અંગે ત્રીજી વખત તમારો સંપર્ક કરવામાં આવેલો છે, તો નીચેની જે ગૂગલ ફોર્મની લિંક છે એને ઓપન કરો અને એને ફોર્મ ભરીને સાચી અને સંપૂર્ણ માહિતી 18/11/2025 એટલે કે સોમવાર રાત્રે 12 વાગ્યા પહેલા ભરશો. આ સમય મર્યાદા બાદ જો પ્રતિસાદ ન મળ્યો તો રિફંડ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે. મને નથી લાગતું આના પછી હવે આ લોકો યાદ કરાવશે, પછી તમારા પૈસા ગયા, એસીપીસી ને ડોનેશન આપી. હવે ગૂગલ ફોર્મ તમે જ્યારે ઓપન કરશો તો ગૂગલ ફોર્મની અંદર કેટલી વસ્તુઓ છે આપણે ચેક કરીએ. સૂચનાઓ. ફોર્મ ભરતા પહેલા નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો. આ ફોર્મ માત્ર પ્રથમ વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે જેમને ટોકન ટ્યુશન ફી ઓનલાઈન ચૂકવી છે. ડિગ્રી એન્જિનિયરિંગ ઓનલી, ડિપ્લોમા નહીં, ફર્સ્ટ યર જ, D2D નહીં, ખાસ ધ્યાન રાખજો. અને એન્જિનિયરિંગ, ફાર્મસી નહીં. જેઓ પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી તેઓ માતા પિતા અથવા અભિભાવકનું બેંક એકાઉન્ટ દાખલ કરી શકે છે. તમે મમ્મી પપ્પાનું, ભાઈ બહેનનું, તમારું જેમનું બેંક એકાઉન્ટ હોય તમે એડ કરી શકો છો. આમાં લખ્યું છે, જે સ્ટુડન્ટનું ના હોય એ. ચકાસણી બાદ 15 કાર્યકારી દિવસોમાં રિફંડની પ્રક્રિયા થશે. બધું ચેક થશે અને પછી 15 દિવસમાં તમારું રિફંડ ઓનલાઈન તમને બેંકમાં મળવા પાત્ર છે. જો તમે પહેલેથી આ ફોર્મ ભરી ચૂક્યા છો તો ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી. ડુપ્લિકેટ એન્ટ્રી સ્વીકારવામાં નહીં આવે. એટલે કોઈ પહેલા ભરી દીધું હોય ને ભૂલથી તમને મેલ આવી ગયો હોય તો ફરીથી ફોર્મ ના ભરતા. બરાબર? તો ત્યાં શું ડુપ્લિકેટ એન્ટ્રી થશે. ભરી દીધું હોય વિડીયો જોયા પહેલા તો ચિંતા ના કરતા. IFSC કોડ અને એકાઉન્ટ નંબર પાસબુક અથવા તો કેન્સલ ચેક પર છપાયેલ વિગત સાથે સચોટ મેળ ખાતા હોવા જોઈએ. જો એકાઉન્ટ નંબર સાચો લખજો. તમે જે બેંકનો ચેકબુકનો ફોટો અપલોડ કરશો ને એમાં એકાઉન્ટ નંબર હશે.
સાચો લખજો, જીરો બીરો બધું. આઈએફએસસી કોડ પણ એમાં લખેલો હોય પાસબુકમાં અને ચેકબુકમાં, એ સાચો લખજો. ક્યાં જીરો છે, ક્યાં ઓ છે, બધું ક્લિયર મેન્શન કરજો. ફક્ત કેન્સલ ચેક અથવા પાસબુકનો સ્પષ્ટ વાંચી શકાય તેવી ફાઇલ અપલોડ કરો. આના સિવાય કોઈ ના કરતા. ચેકબુકનો અથવા તો પાસબુકનો પરફેક્ટ ફોટો અપલોડ કરજો, દેખાય એવો. કેન્સલ ચેકનો મતલબ શું છે, બરાબર? કેન્સલ ચેક મતલબ માની લો કે તમારો આ ચેક છે, આ તમારો ચેક છે, એમાં તમે આમ 2 લાઈન કરીને અહીંયા કેન્સલ લખી દો, એને કેન્સલ ચેક કહેવાય, બરાબર? એટલે એનો ઉપયોગ કોઈ બીજું ના કરી શકે. આમ તો કોઈ એમ તો તમારી સાઈન વગર તો યુઝ કરવાના જ નથી. ચેકમાં તમારી સાઈન નથી કરવાની, જ્યાં નામ હોય ત્યાં સાઈન બાઈન કશું કરતા નહીં, એવું આપણે કશું કરવાનું નથી. ખાલી ચેકબુકનો ફોટો એટલા માટે એ લોકો માંગતા હોય કે એમાં બેંક એકાઉન્ટ નંબર લખેલો હોય ને આઈએફએસસી લખેલો, એ લોકો એને જોઈને જ વિગતો ચેક કરતા હોય. ચેકબુક અથવા પાસબુકનો ફોટો પણ તે જ બેંક એકાઉન્ટનો અપલોડ કરો જેની બેંક ડિટેલ તમે ફોર્મમાં દાખલ કરી હોય. તો જેની બેંક ડિટેલ તમે નાખો એનો જ ફોટો અપલોડ કરજો. બેંક ડિટેલ બીજી ને ચેકબુક પાસબુકનો ફોટો બીજો, એવું બધું નાટક કરતા નહીં. હવે તમે અહીંયા જોશો લખેલું છે જો બધી વસ્તુઓ. એસીપીસી બીઈ બીટેક એપ્લિકેશન નંબર, જે તમારો એપ્લિકેશન નંબર હતો એ 25/11/9 થી ચાલુ થતો હશે. પછી છે સ્ટુડન્ટનું નામ, એસીપીસી રજિસ્ટ્રેશનમાં તમે જે નામ આપ્યું હતું એ જ નામ તમારે મૂકવાનું છે. બેંકની પાસબુકમાં જે નામ છે, પપ્પાનું વાપરો, મમ્મીનું વાપરો, ભાઈ બહેનનું વાપરો છો, તો ત્યાં જે નામ લખેલું છે એ જ આખું નામ અહીંયા મેન્શન કરવું. સ્ટુડન્ટનું નામ નથી લખવાનું, બરાબર? પાસબુકમાં જે નામ છે એ લખવાનું છે. નેમ ઓફ બેંક, બેંકનું જે બી નામ છે ચૂઝ કરો. તમારું બેંકનું નામ ના હોય તો છેલ્લે અધરનો ઓપ્શન છે, એ તમારે અધરનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો. તમારી બેંક આમાં ધારો કે ના હોય તો અધર તમે સિલેક્ટ કરી દો. એના પછી નેમ ઓફ બેંક, બરાબર? જો તમે અધર બેંક સિલેક્ટ કરો છો તો તમારી બેંકનું નામ લખવાનું, બરાબર? પેલા લિસ્ટમાં ના હોય, અધર સિલેક્ટ કરો તો લખવાનું. બેંકનો એકાઉન્ટ નંબર, પરફેક્ટ એકાઉન્ટ નંબર લખજો, બરાબર? કેમ કે એકાઉન્ટ નંબરમાં જ પૈસા આવશે, પછી બીજે ક્યાંય જશે નહીં. આઈએફએસસી કોડ પણ પરફેક્ટ રીતે લખજો. બેંક બ્રાન્ચ એડ્રેસ, જે જગ્યાની તમારી બેંક છે એનું એડ્રેસ તમારે લખવાનું છે. વિલેજ અને તાલુકો પણ એડ કરવાનો છે. બેંક બ્રાન્ચ ડિસ્ટ્રિક્ટ, કયા ડિસ્ટ્રિક્ટમાં બેંકની બ્રાન્ચ છે, તમારી જે બેંક છે કયા ડિસ્ટ્રિક્ટમાં છે, બધું એડ્રેસ પાસબુકમાં લખેલું છે. ચેકબુકમાં ઉપર બધું લખેલું હોય છે. મોબાઈલ નંબર ઓફ સ્ટુડન્ટ, અહીંયા સ્ટુડન્ટનો મોબાઈલ નંબર નાખવાનો અને જે ચાલુ હોય એવો મોબાઈલ નંબર લખજો. વિદ્યાર્થીનું ઈમેલ આઈડી નાખવાનું અને અહીંયા તમારી ઇમેજ અપલોડ કરવાની છે, ક્લિયર અને રીડેબલ. મતલબ ક્લિયર પણ હોવી જોઈએ અને વાંચી શકાય એવી હોવી જોઈએ. પર્સનલ બેંક એકાઉન્ટ નથી તો પેરેન્ટ્સ અથવા ગાર્ડિયનનું તમે નાખી શકો છો, પણ જે ઉપર નામ લખ્યું હોય બેંકનું એ નામ વાળું જ અહીંયા નાખવાનું. અહીંયા અપલોડ કરીને સબમિટ તમે કરી દો એટલે તમારું કામ થઈ જાય. ફોર્મેટ મેક્સિમમ 1 MB કીધું છે. જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટ તમારી ચાલશે અને એક જ ફાઇલમાં અપલોડ કરવાનું છે. કોઈ એક ફાઇલ, કાં તો ચેકબુક કાં તો પાસબુક, બંને કરવાની જરૂર નથી. કાં તો ચેકબુક કાં તો પાસબુક. ચેકબુકમાં એક ચેકનો, કેન્સલ ચેકનો ફોટો. આટલી વસ્તુ તમે સબમિટ કરી દો એટલે તમારું કામ અહીંયા. મિત્રો ખાસ જેમને જેમને બાકી છે, છેલ્લી તારીખ હું હજી એક વખત તમને કહી દઉં છું. છેલ્લી તારીખ તમારી છે 18/11/2025, સોમવારે રાત્રે 12 વાગે. સોમવાર રાત્રે 12 વાગ્યા પછી કોઈ અમને એવો મેસેજ ના કરતા કે સર હું ભૂલી ગયો, હવે કરું. તમે અમુક વિદ્યાર્થી તો જબરું ભૂલી જાય, સોમવાર સુધી ભૂલી જાય, મંગળવાર યાદ આવી જાય. તો તમે ત્યાં સુધી ક્યાં હતા? તો પહેલો આ વિડીયો તમે જુઓ છો, તમારા બધા મિત્રોને શેર કરી દો, જેને લાગતા વળગતા હોય ને બધાને. એટલે કોઈને પણ પોતાના મહેનતના પૈસા રિફંડ લેવાના લઈ જાય, બરાબર? કેમ કે બધું રહી જશે ને તો પછી છે કે એસીપીસી જવું પડે, રિટર્ન એપ્લિકેશન આવે, બહુ લાંબી પ્રોસેસ થઈ. એના કરતા અહીંયા બેટર ઓપ્શન છે, ઘરે બેઠા થઈ જાય છે, તો કરી દેજો. તો મેક્સિમમ વિડીયો શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં બધા જ કોર્સ અવેલેબલ છે, જોડાઈ જજો. સરસ મહેનત કરવાની ચાલુ કરી દેજો. બાય બાય.